ગત રાત્રિના 12:30 પોણા 1ની વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના ઈસમે એના કબજાની 4 વ્હીલ ગાડી બલેનો નંબર GJ06KH 762ની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા જેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલ હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલનાઓનું મોત નિપજાયેલ, જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બાબતે IPC 304 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે તથા તેની કારમાંથી એક નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલ મળી આવેલ, જે અંગે પણ અલગથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ગાડીમાં બીજી બધા પદાર્થ હતા કે કાચની નાની નાની બોટલો હતી, શું હતું એ પણ ત્યાં FSL ને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે FSL માં મોકલેલ છે અને જે પણ FSL નો રિપોર્ટ આવશે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ડ્રાઈવર હતો તેનો બેકગ્રાઉન્ડ શું છે? આજે કાર ચાલક હતો તેનું બેકગ્રાઉન્ડ શું છે? એનું બેકગ્રાઉન્ડ એ હાલમાં એની એ બાબતે તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે. કાર ચાલકે નશો કરેલો હતો એવું કંઈ જાણવા મળ્યું? હાલમાં એની તપાસ કરાવેલ, મેડિકલ તપાસ કરાવેલ, એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી. તેમ છતાં એના બ્લડના અને એ સેમ્પલ લીધેલ છે અને એ FSLમાં મોકલવામાં આવેલ છે. માનો છો કે બ્રિજ પર આટલી બધી પબ્લિક પર બેસતી હોય છે તો પેટ્રોલિંગ વધારવાની જરૂર છે, કેમ કે 1-2 વાગ્યા સુધી બી ત્યાં બેસે છે, સ્ટન્ટ પણ થાય છે, ત્યાં પોલીસ હવે પેટ્રોલિંગ વધારવાની જરૂર? પેટ્રોલિંગ ચાલુ જ છે અને એ માટે કડક કાર્યવાહી કરવાની ચાલુ જ છે. સ્પોટ પર ત્યાં આગળ ઓલરેડી ત્યાં આગળ પોસ્ટર ને સ્ટીકર્સ મારેલા છે કે નો સ્ટોપ એ રીતના એના માટે તો અમર પોલીસની નિષ્કાળજી હોય જેના કારણે એક્સિડન્ટ થયો. પોલીસની નિષ્કાળજી નથી, પોલીસની કાર્યવાહી ચાલુ જ છે. આજે કાર ચાલક છે એની ધરપકડ થઈ ગઈ છે કે બાકી? એ કાર ચાલક છે એને પણ આ કાર પલટી ખાઈ જતા એને પણ ઈજા થયેલ છે, એ બાબતે એની હાલમાં સારવાર ચાલુ છે. અન્ય કોઈ હતા કારમાં? હા, એક સૃષ્ટિ સંકેત બચ્ચુભાઈ દેસાઈ કરીને એક લેડીઝ હતા એની સાથે, એમને પણ આજે નશાકારક પ્રવાહી મળી આવેલ, એ બાબતે એમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ જે મહિલા હતા એ કોઈ સંબંધીમાં હતા? એ જે આ આરોપીના કહેવા મુજબ એના ફિયાન્સ હતા એવું કે જાણવા મળે છે. એમને ઈજાઓ પહોંચી છે? ના, એ લેડી છે, એમને ઈજા નથી પહોંચી. ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કાર ચાલક? એવી કોઈ માહિતી આજ દિન સુધીની તપાસમાં, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ નથી. હવે આગળની પ્રક્રિયા કેવી રીતે જોવા મળશે? કારણ કે આ પ્રકારની ઘટના જ્યારે સામે આવી છે તો હવે આગળની પ્રક્રિયા પોલીસ કેવી રીતના કરશે? એની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે એને ગુનાના કામે ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ સાહેબ ક્યાંથી ક્યાં જતા હતા? એ જે આરોપીની પૂછપરછ દરમિયાન માંજલપુરથી જમીને નીકળ્યા હતા અને ઘરે જવા નીકળ્યા હતા એવું કેવું છે. ઓવરસ્પીડનો મામલો હોઈ શકે છે આમાં? સ્થાનિક લોકો કહી રહ્યા છે. હા, એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે સેમ્પલ કહો છો જે પ્રવાહી મળી આવ્યો છે બોટલમાં, કેટલા લોકો ક્યાં પાર્ટી કહીને નીકળેલા ત્યારબાદ આવી રીતે અકસ્માત સર્જ્યો, કઈ તપાસ? એવી કોઈ હકીકત જાણવા મળેલ નથી.